नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः न घनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। 54 અને 55 સૂત્રનો પાઠ કરીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. હું બોલાવું છું, આપ બોલજો. ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્નં सूक्ष्मतरं अनुभवरूपं तत्प्राप्य तदेवावलोकयति तदेव शृणोति तदेव भाषयति तदेव चिंतयति। हाँ, શું કહે છે? એ પરમ પ્રેમને પ્રાપ્ત થયેલ વ્યક્તિને, પરમ પ્રેમ એટલે ભક્તિ, પરમ ભક્તિ, પરમ ભક્તિને પ્રાપ્ત થયેલ ભક્તને હવે બીજું કાંઈ દેખાતું નથી. એને જ્યાં જ્યાં નજર મારી પડે હરી તુજ હાજરી, બધે એને પોતાના પરમ પ્રિય પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. હમણાં આગળ કહેશે કે એને કાંઈ બીજું સંભળાતુંય નથી. કોઈ બોલે તો એને એમ જ લાગે કે આ મારા પરમાત્માની વાણી છે, એવું એને લાગે છે. જુઓ, આપણે એમ કહીએ ને કે ભાઈ આ સંસાર છૂટતો નથી, આ જગત તો આવું છે. તો જગત અને સંસાર એ બે શબ્દ આપણને એક જ લાગે છે, આમ છે ખરા એક જ, થોડોક ફેર છે. જગત છે ને એ ઈશ્વર સૃષ્ટિ છે, ઈશ્વરે જે બનાવ્યું એ જગત, અને સંસાર અહીંયા ભરેલો છે. આ સંસાર નથી, સંસાર મેં બનાવેલો છે. ભગવાને મનુષ્ય બનાવ્યો, એમાં ભગવાને બે વિભાગ કર્યા કે પુરુષ અને સ્ત્રી. પછી આપણે એમાંથી પિતા અને પુત્ર અને પતિ ને કાકા ને મામા ને દાદા ને પાડોશી ડ્રાઈવર ને જે કાંઈ એને ટાઇટલ આપ્યા એ બધા આપણે આપેલા છે આપણા વ્યવહાર માટે. એ માનવ સૃષ્ટિ છે, મનુષ્ય સૃષ્ટિ છે, માનવ સૃષ્ટિ. અને માનવ સૃષ્ટિ માટે આપણને કોઈ દિવસ સંતોષ ન હોય. આ આમ કેમ છે ને ફલાણું તેમ કેમ છે, જેવું છે એવું આપણે માનવ સૃષ્ટિનો એટલે કે સંસારનો સ્વીકાર કરી જ ન શકીએ. કારણ કે એ આપણું ઉત્પાદન છે ને, આપણે જેવું જોઈએ છે એવું બહાર તો હોવાનું નથી. કારણ કે બહાર તો ભગવાને બનાવ્યું છે, અને આપણે તો આપણી રીતે આપણને જે ગમતું હોય, આપણને જે અનુકૂળ હોય, આપણને જે પ્રિય હોય, આપણને જે ફાવે એવું હોય એવું ઈચ્છતા હોય.
કે ભાઈ હું ઈચ્છું કે આ ભાઈનું વર્તન મારા પ્રત્યે આવું હોય. હવે એવું વર્તન કરવું કે નહીં મારા ઉપર આધાર નથી, તો એના ઉપર આધાર છે. એટલે કોઈ દિવસ સંસાર સીધો ચાલે જ નહીં. સમજો, કોઈનો સંસાર સીધો સટ હોય જ નહીં, એ વાંકો ચૂકો જ હોય. પણ જગત સીધું સટ છે, અને જો એ સીધે સીધું જેવું જગત છે એવો ને એવો આપણે સ્વીકાર કરી શકીએ તો આનંદ છે. તો એને જોવાથી, એને સાંભળવાથી, એને સ્પર્શવાથી, એને સૂંઘવાથી, એને ચાખવાથી આનંદ જ આનંદ આવે. આપણે અહીંથી ઋષિકેશ જઈએ, આશ્રમમાં જઈએ, ગંગા કિનારે આશ્રમ છે, એકદમ સરસ નીટ એન્ડ ક્લીન હરિયાળો આશ્રમ છે. બહાર નીકળીએ દરવાજા, પાછળના દરવાજા મંદિર પાસે, તો આમ મોટો ઘાટ છે અને ગંગાજી ખડખડ ખડખડ કરતા વહેતા હોય. એમાં અત્યારે જઈએ એટલે તો શરદનું પાણી એકદમ ચોખ્ખું હોય, ચોમાસું ગયું હોય, ભેરું હોય અને એકદમ નિર્મળ થઈ ગયું હોય. એકદમ કાચ જેવું ઠંડુ બરફ જેવું પાણી વહેતું હોય. સામે હિમાલય હોય, બિલકુલ વિશાળ મોટો હિમાલય, એમાં ઘણા ઝાડ પાન વનસ્પતિ બધા ઉગેલા હોય. આમ જોઈને કેટલો આનંદ આવે. શું કામે આનંદ આવે છે ખબર છે? એ જેવું છે એવો આપણે સ્વીકાર કરીએ છીએ. એટલે અરે કંઈ આવી રીતે ગંગાજી હોય, આમ આમ વાંકી ચૂકી વહે છે, આમ સીધી આવતી હોય તો મજા આવે, તો મજા નહીં આવે. આવું તે કંઈ ઝાડ હોય આમ વાંકું ચૂકું ને આમ ને આમ સરસ છત્રી જેવું હોય તો મજા આવે, તો મજા નહીં આવે. જેવું છે એવું આપણે સ્વીકારીએ છીએ કે હા કેવા સરસ ઝાડ પાન હરિયાળી છે, કેવી સરસ ગંગાજી છે, કેવો સરસ ઘાટ છે. જેવું છે એવું સ્વીકારીએ એટલે આપણને ત્યાં આનંદ આવે છે. ત્યાં પણ જો આપણે વાંધા વચકા પાડવા માંડીએ ને તો આનંદ ન આવે. તો એ માનવ સૃષ્ટિ થઈ ગઈ. આવું હોવું જોઈએ એ આપણી માન્યતા છે, એનું નામ માનવ સૃષ્ટિ. અને આવું છે એ ઈશ્વર સૃષ્ટિ. એટલે એક જીવ સૃષ્ટિ અને એક ઈશ્વર સૃષ્ટિ. એટલે આ કોઈ દિવસ સંસાર આપણને સીધો લાગશે જ નહીં, સીધો થશે નહીં. એટલે આ જ્યારે વાત કરે ને કે આવું પરમ પ્રેમ પ્રાપ્ત કરીને આ પરમ ભક્ત જ્યાં જુએ ત્યાં એને પરમાત્મા જ દેખાય, પરમ પ્રેમ જ દેખાય, પરમ પ્રેમ સ્વરૂપે અભિવ્યક્ત થતા પોતાના પ્રિયતમ દેખાય. પણ મારા આજે આ સંસારમાં તો એવું દેખાતું નથી. પણ સંસારની વાત જ નથી, જગતની વાત છે. સંસાર તો તમારે અહીંયાથી સુધારવાનો છે ને. એ દ્રષ્ટિ સુધરે તો બાકીનું બધું સુધરી જાય. એ બહારથી નહીં સુધરે. ને આપણે બધું બહાર વ્યવસ્થિત કરવામાં પડે. કોણે આમ કરવું જોઈએ, નાણે આમ કરવું જોઈએ, કોઈ દિવસ કરવાનું નથી. આપણો હગો દીકરો આપણું માનતો નથી, આપણા ઘરવાળા આપણું માનતા નથી, બીજા કોણ માને યાર? તમે વિચાર તો કરો. એક અમારે ભણતા ને કોલેજમાં ત્યારે શાહબુદ્દીન રાઠોડનો એક જોક આવતો કે આપણે એક મકાન બનાવીએ, પછી આપણા મિત્રને જોવા માટે લઈ આવીએ કે જો અમે આ મકાન બનાવ્યું, વાસ્તુ કરીને રહેવા આવું, ખાલી ટચિંગ બાકી છે. હા, મકાન તો સરસ બનાવ્યું, પણ મારું એવું માનવું છે કે આ બારી અહીંયાને બદલે અહીંયા હોત ને તો સારું હોત. અરે ભાઈ, તારું તારા ઘરવાળા નથી માનતા, તું અહીંયા હું કામે માથાકૂટ કરે છે? આ દશા આપણી છે. આપણે પોતે આપણું મન જે કહે છે એ માનીએ છીએ. આપણા મનમાં આવે એવું માનીએ છીએ આપણે. અહીંયા સત્સંગમાં આવ્યા એટલે મનમાં એમ થઈ ગયું કે ના હવે તો બસ આના સિવાય કાંઈ કરવું નથી. કેટલી વાર માનીએ? બહાર ચપ્પલ પહેરીએ ત્યાં સુધી તરત બધું બદલી જાય. હવે આપણે જ્યારે આપણું નથી માનતા, જગત આપણું માનવાનું છે તો કહે છે કે તમે સંસાર જેવો છે તેવો ભલે ને રહ્યો, એને એવો રહેવા દો, જેવો છે એવો રહેવા દો. આપણે આપણી દૃષ્ટિને શુદ્ધ કરો, આપણે આપણા હૃદયને નિર્મળ કરો. કેવી રીતે કરવી એ આગળ આવી ગયું. સંગ સુધારવાથી દૃષ્ટિ શુદ્ધ થશે અને સત્સંગ સુધારવાથી હૃદય નિર્મળ થશે. એટલે સંગ વધારો અને સંગ સુધારો અને સત્સંગ વધારો. સંગ સુધારવો, સારા માણસોનો સંગ કરવો, સંતોનો સંગ કરવો, ભક્તોનો સંગ કરવો, જ્ઞાની પુરુષોનો સંગ, ડાયા માણસનો સંગ કરવો. ટૂંકમાં સંગ સુધારવો અને સત્સંગ જેટલો બને એટલો વધારવો. આપણે એનાથી ઉલટું કરીએ, સત્સંગ ઘટાડીએ કે આજે જરા આમ હતું એટલે આજે જવા દો ને, આજે નથી જવું, આજે સત્સંગમાં નહીં જઈએ, આજે આ ફલાણા ભાઈને બેસવા જવાનું છે. સંસારની વાતોમાં આપણને વધુમાં વધુ રસ છે. એના દીકરાની હમણાં સગાઈ થઈ જાય, આપણે એને જરાક મુબારક શું કહેવાય અભિનંદન આપવા જઈએ, એને સારું લાગશે. એને સારું લાગશે તો તમને કાંઈ જલેલો બંધાવી દેવાનું નથી કોઈ. અને જે બંધાવી દેશે કદાચ કાંઈ તો એ કાંઈ ભેગું આવવાનું નથી, એ કશું જ કામનું નથી. અહીંથી જે મળશે, સત્સંગમાંથી જે મળશે, શાસ્ત્રમાંથી જે મળશે, સંતો પાસેથી, સજ્જન પાસેથી જે મળશે એ ઠેઠ સુધી આવશે. એ ભેગું આપણે ઊંધું કરીએ છીએ, સંગ વધારીએ છીએ અને સત્સંગ ઘટાડીએ છીએ.
ખરેખર સંગ સુધારવાનો છે અને સત્સંગ વધારવાનો છે, તો આપણું ચિત્ત શુદ્ધ થાય, હૃદય નિર્મળ બને. એટલે કહે છે કે દ્રષ્ટિ શુદ્ધ કરો અને આપણા હૃદયને નિર્મળ કરો ને આપણે આપણું કામ કાઢી લ્યો, સંસાર જેવો છે એવો. હું તો એ જ કહું છું, આ શબ્દ બહુ યાદ રાખવા જેવો હોય કે અત્યારે મોકો મળ્યો છે, આપણા કાન સારા છે, આપણી આંખો સારી છે પ્રમાણમાં, ભલે સોયમાં દોરો નથી પરોવાતો પણ દેખાય તો છે ને કે આ ગોપાલભાઈ છે ને આ ફલાણાભાઈ છે ને અરુણાબેન છે, ઓળખાય છે, વંચાય છે. આપણી દ્રષ્ટિ સારી છે, કાન સારા છે, સંભળાય છે. હે 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 કર્યા રાખવું પડે તો શું સત્સંગ કરીએ? પણ મશીન ચડાવીને ન સંભળાય. ભગવાને આટલી કૃપા કરી, હાથ પગ હાલે છે અને થોડાક ઓછા હાલે છે તેની સામે આપણને ગાડી આપી છે. બધી જ અનુકૂળતા ભગવાને આપણને આપી છે. તો કામ કાઢી લે ભાઈ, કાલે ઉઠીને આ બાજુ બઠ્ઠી થઈ જાય તો ખબર નહીં પડે કંઈ વયા ગયા. એ સારા સારા માણસો અને મોટા મોટા મહાપુરુષો પણ ટકતા નથી, તો આપણી તો શું વિશ્વાસ. રાજા મહારાજાઓ વયા ગયા, કેટલી જાહો જલાલી લઈને ફરતા હતા, કેવું આમ છાતી ફૂલાવીને ફરતા હતા, ખુશ થઈને હવા નીકળી ગઈ. તો આપણે કઈ વાળીનો મૂળો? એટલે સંસાર જેવો છે એવો ભલે રહ્યો, આપણે આપણી દ્રષ્ટિ સુધારો. પરિસ્થિતિ નહીં બદલે, મનસ્થિતિ બદલાવો. પરિસ્થિતિ જેવી છે એવી ભલે રહે, પ્રયત્ન કરીએ બદલવાનો, ન બદલે તો સ્વીકારી લઈએ. આપણી મનસ્થિતિ બદલવાની કે ભાઈ એ છે એનું કામ કરે છે, એના સ્વભાવ, એના સંસ્કાર છે, આપણે આપણું કરો. એટલે એક વાક્યમાં કહેવું હોય તો આપણે કામ કાઢી લેવું. આ સરસ મોકો છે, કામ કાઢી લેવું. એટલે કહે છે કે સંસાર સુધારવાની ઠેકેદારી આપણી નથી, એ ઈશ્વરની છે, આચાર્યોની છે, સંતોની છે, એ સુધારશે. આપણે આપણી જાતને સુધારીએ ને તો એ બહુ મોટો સુધારો થઈ ગયો કહેવાય. એટલે કે સંસાર આમ છે, આમ તે હોવું જોઈએ, આમ હોય ભલા માણસ, આમ હોવું જોઈએ, આ ઢીકડું તેમ, બધા હારે મને વાંધો હોય. જોજો તમે વિચાર કરજો, યાદ કરજો. રસ્તે નીકળીએ ને તો કોર્પોરેશન હારે વાંધો હોય. આ જો ને ખાડા ને ખબડા ને આ કાંઈ મ્યુનિસિપાલિટી કંઈ કરતી જ નથી. એટલે એમાંય જો આ પવન આવ્યો પાંદડા ખેરા, આ જો સાફ કરવાવાળો પૂરા પાંદડા સાફ કર, બધા દાંડ ભેગા થયા છે, કોઈ કામ જ કરતું નથી. આખા જગત સામે આપણને ફરિયાદ હોય, તો આપણી સામે કોઈ નહીં હોય? તો કમસે કમ અહીંયા તો આપણે સુધારીએ, બીજાનું જે થવું હોય એ થાય. આપણે એકેય રીતે 100માંથી આપણે પાસિંગ માર્કમાં આવીએ એમ નથી. જોજો તમે વિચાર કરજો, આ લોકો પાસિંગ માર્કમાં તો આવું, ચાલો ભલે આવો છે પણ આટલું તો કરે છે, આપણે તો એટલું નથી કરતા. એના માટે બીજા ઉપર આધાર રાખીએ છીએ. ઘરે જઈને કંઈ ફળિયામાં આડું પડ્યું હોય તો ઘરવાળાને તરત રાડ નાખીએ, હજી આ તમે કર્યું નહીં તો પછી તું મૂકી દે ને ઉપાડીને એક બાજુ. હાઈલો આવે છે એમને ધોયેલ મૂરાની જેમ. પણ નથી કરવું આપણે કશું જ, અને વાત હંમેશા બીજાનો કાઢી. એટલે સંસારની વાત નથી કરતા, સાંસારિક કામની વાત એ નથી, અહીંની વાત છે. આપણે બીજાને સુધારવાનો પ્રયત્ન કરવા કરતાં આપણી દ્રષ્ટિ સુધારીએ, આપણું હૃદય નિર્મળ કરીએ. એ સુધારવાનો ઠેકો આપણે લીધો નથી, એની ઠેકેદારી ઈશ્વરની. ઈશ્વર સુધારશે. હવે ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ આવ્યા તો કોઈને સુધારી નથી શક્યા. હું ને તમે શું સુધારી શકવાના? અમારા દયાનંદજી મહારાજ ચિન્મયાનંદજી મહારાજ પાસે ભણતા, અને ભણીને પછી સંન્યાસી બન્યા, પછી આચાર્ય બન્યા. ત્યાં જે પેલી બ્રહ્મવિદ્યાની સંસ્થા ચાલતી ને, બધાને કોર્સ કરાવતા, 2.5 વર્ષનો કોર્સ વેદાંતનો. તો એના આચાર્ય હતા. અને પછી સ્વામીજીએ છૂટ આપી, તમે હવે સત્સંગ કરાવો, પ્રવચન કરો, બધું કરો. એટલે એવા જુસ્સાથી આમ સત્સંગ કરાવે, અને મનમાં એમ હતું કે હું તો આ બધાને સુધારી દઈશ એમ. આજે આખા જગતને હું સુધારી દઈશ. હવે મારી પાસે કેટલું બધું જ્ઞાન આવી ગયું છે એમ. આ જ્ઞાન હું બધાને પીરસીશ અને બધાના જીવન બદલી જશે. 3 મહિના 4 મહિના 6 મહિના થયા ને તો એક ટીપું ફેર ન પડ્યો કોઈનામાં. ત્યારે એણે બેસીને વિચાર કર્યો, વાત તો સારી, બરાબર સાચી છે, જગત સુધારી શકાય નહીં, આપણે સુધારવાની જરૂર છે, જે છે એ સ્વીકારી. પછી એણે એક સરસ પ્રાર્થના કરી કે હે ઈશ્વર, મને તું એવી શક્તિ આપજે કે જે બદલવા જેવું હોય ને એને હું બદલી શકું. પણ હે ઈશ્વર, એની પહેલાં તું મને એવી બુદ્ધિ આપજે કે શું બદલવા જેવું છે અને શું બદલવા જેવું નથી એ હું સમજી શકું. ગમે એમાં ઠોકાઠોક ના કરું એમ. આ વસ્તુ બદલવા જેવી છે તો હું એ સમજું કે આને બદલી શકાય, આ ન બદલી શકાય. અને ત્રીજી વસ્તુ, બદલવા જેવું હોવા છતાં જેને હું ન બદલી શકું એને સ્વીકારવાની શક્તિ આપે. કે જેવું છે પછી હવે સ્વીકારી લો એમ, એ સ્વીકારવાની સમજણ આપે. એણે આ પ્રાર્થના કરી. પછી હવે આ આપણે જીવનમાં ઉતારવા દેવી છે. આપણે બધા જ કરીએ ને, બધાને સુધારવાનો પાડો છે. એને આપણા છોકરાઓ તો આપણું માનતા નથી, બીજાના છોકરાઓને. હમણાં કાલે જ ક્યારે કોણ યાર કંઈક વાત થઈ ગઈ, એક બહુ સારા સત્સંગી છે એની સાથે, એ કે હવે અમારા છોકરા જ અમારું માનતા નથી. બોલો કે આપણે કંઈક ભાઈ થોડો ઘણો તો સત્સંગ કરો, તો કે પપ્પા તમે કરો, અમારી પાસે બહુ સમય નથી.
પણ પાર્ટીમાં જવાનો સમય છે, ફરવા જવાનો સમય છે, સિનેમા જોવાનો સમય છે. એક દિવસ એક સંતને 1 કલાક સાંભળવાનો, માનો કે બુધવારે તમારે કેદી રજા હોય કારખાનાઓમાં? ગુરુવારે, બુધવારે, અમારે બુધવારે ત્યાં રાજકોટમાં બુધવારે 1 દી રજા હોય તો એ 1 દિવસ તમે સત્સંગ સાંભળવા ન જઈ શકો? તો ન જાય છોકરાઓ કે અમે ગમે એટલું કહી દઈએ કે એવો જીવ પડે. મેં બાળોમાં પરિસ્થિતિ નહીં સુધરે, મનસ્થિતિ સુધારો. પછી મેં પૂછ્યું તમે કેટલા વર્ષે સત્સંગમાં આવ્યા? એ કે હું લગભગ 35-36 વર્ષે. તો મેં કીધું છોકરાઓ 46 વર્ષે પણ આવશે ખરા, તમને જોતા હોય, આપણા સંસ્કાર હોય. જ્યારે નિવૃત્ત થશે ને, હા હવે બહુ કર્યું, છોડો માથાકૂટ. ત્યારે એમ થશે ચાલો કોઈક મહાત્મા એવા સાંભળવા જઈએ. એટલે આપણા બાળકોએ આપણે કહીએ એમ સુધરી જાય એવું શક્ય નથી. ભલે આપણે કહીએ અને પ્રયત્ન કરીએ, એ આપણી ફરજ છે. માતા તરીકે, પિતા તરીકે આપણી ફરજ છે કે આપણે એમાં સારા સંસ્કાર રેડીએ. આપણે રેડીએ પણ એમાં કેટલા ભરાય એ તો એના ઓલા મોઢા આધાર રાખે ને. આપણે ગામડે પહેલાં તમને ખબર હોય તો સીમમાં જતા ને ત્યારે ઘડો તો હવે આવ્યા, પહેલાં ભંભલી લઈ જતા. ભંભલી શું કામ ખબર છે? એક તો એ જલ્દી ઢોળાય નહીં પાણી એમાંથી, અડધી પોણી આડી થઈ જાય ને ત્યાં હું તેનું મોઢું હાકડું હોય, આવું મોઢું નીચે આવે ત્યારે પાણીમાંથી નીકળે. બીજું વાટકો લેવાની જરૂર નહીં, સીધી ભંભલી આમ તમે કરો એટલે 1 ગ્લાસ ધાર થાય. એવી રીતે મોઢા હાકડા છે, તમે ગમે એટલું આમ પાણી અંદર રેડો ને તો થોડુંક જ અંદર જાય. આમ ધોધ બોલાવો કે આખો ધોધ અંદર ન જાય, એ તો તપેલું હોય તો આખો ધોધ અંદર પડે. અત્યારના મોઢા હાકડા થઈ ગયા છે. આ સંસાર જ એવો છે. આ જેનજીવાળા છે બધા, આ આપણી કેડરના માણસો નથી. એટલે એ તો એને જેમ કરવું હોય ને, એટલે આપણે સંસારને સુધારવાની ચિંતા કરવા કરતાં આપણે આપણું કામ કાઢી લઈએ. તો કહે છે કે આપણા હૃદયમાં પ્રેમ પ્રગટી જાય પછી સર્વત્ર મને પરમાત્મા જ દેખાશે. અહીંયા સુધારો બસ. બાકી જે સુધરવું છે એ તો આપણે પ્રયત્ન કરીએ અને શું સુધારવા જેવું પૂછે એ સમજીએ, અને ન થાય તો આપણે સ્વીકારી લઈએ કે ચાલો કાંઈ વાંધો નહીં, ઈશ્વરની આવી ઈચ્છા હશે, ઈશ્વરની આવી યોજના હશે, આમાં જ કંઈક કલ્યાણ હશે કોકનું. હજી અત્યારે નથી સુધરવાનું, પછી બીજાની ક્યાં વાત કરીએ. આ તમારી સામે જે આ સ્વામીજી બેઠા ને, 42 વર્ષ સુધી મેં કોઈને પ્રણામ નહોતા કર્યા. કોઈ સંત મહાત્મા સાધુ આવે ને તો મને તો અંદરથી આમ ચીડ ચડતી કે આ આપણા બધા સમાજનું મફતમાં ખાય છે, આ પીઢિયા જેવા રખડે છે અને કાંઈ કામ કરતા નથી. મને યાદ છે, હું આની પહેલાં, અત્યારે તો છોકરાઓ ફ્લેટમાં રહે છે, એની પહેલાં બંગલો મેં બનાવ્યો હતો. તો એ બનતો લગભગ બની જવા આવ્યો હતો. અને પહેલાં હાથીવાળા નીકળે ને, ઓલી સાધુઓ હાથી લઈને, તો એ નીકળ્યા. એમાં એ 2-3 સાધુ મારી પાસે આવ્યા. બાબા દે દો, કુછ દે દો, હાથી કો ખિલાએંગે, હમ ભી ખાएंगे, કુછ દે દો. એટલે મેં પૂછ્યું, મેં શું જોઈએ છે બોલો? 10-20 રૂપિયા દે દો. મેં કીધું 200 રૂપિયા આપું. તો રાજી થઈ ગયા. મેં કીધું 200 રૂપિયા, અને તમે 2 જણા હો તો 2ને 200 આપો. મેં કીધું રેતીનો ઢગલો પડ્યો ને, બકડીઓ લઈને અંદર નાખી દો, તમને અડધી કલાક થશે, હું 2ને 200 રૂપિયા આપું. બોલો. અરે સાધુ છે કામ કરવા તેઓ ભાઈગા. મેં કીધું ધંધા કરવા નથી, રખડી ખાવું છે. ભલે આવો સ્વભાવ હતો, સમજો. હવે એ માણસ સાધુ થઈ જાય, તમે વિચાર તો કરો કે ક્યાંથી ક્યાં પરિવર્તન આવ્યું. પહેલી વખત મેં 42-43માં વર્ષે એક દ્વારકાના સ્વામીજી હતા, સ્વામી રામતીર્થ, એમને પહેલી વખત પ્રણામ કર્યા. 2 દિવસ 3 દિવસ એનો સત્સંગ કર્યો. એને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. પછી મને થયું કે આ સાચા સાધુ છે. અને પછી એના પૂર્વાશ્રમ વિશે જાણ્યો કે એ તો અબજોપતિ હતા, એ બધું છોડીને આવ્યા છે. નહીં આપણને શું થાય કે આ મફતિયા જ છે, એમ ભિખારી છે એટલે સાધુ થઈ ગયા, એમ કામના બાવા હોય તો સાધુ થઈ ગયા. એવું નથી. આ તો સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, પણ એને સાચી લગ્ન લાગી છે એટલે મેં એને પહેલી વખત પ્રણામ કર્યા. અને બીજા પ્રણામ આપણા સ્વામીજીને કર્યા, મારા ગુરુજી જે છે વિદિતાત્મા. અને પછી ચોંટી ગયો યાર, બસ સીધો આમ યુટર્ન. એટલે આપણે બહુ ચિંતા ન કરવી. આપણા બાળકો કદાચ કે આપણા પાડોશી કે આપણા ભત્રીજાઓ કે કંઈ આવું ન કરતા હોય, 1-2 વખત કેવું કે ક્યારેક મોકો મળે બેટા સાંભળવા આવો, સાંભળો, ક્યારેક સાંભળો. કાંઈ નહીં તો આ વિડીયોમાંથી સાંભળો, પણ આવો સત્સંગ થોડોક સાંભળવાનું રાખો તો જરાક મન શાંત થાય, તમને નિરાશ થાય. એમ 1 વખત કહી જવું. પણ એક સમય એવો આવશે, તમારા સંસ્કાર ત્યાં સુધી પહોંચશે, એના પ્રારબ્ધ જાગશે અને તમારા કરતાં 2 ડગલા આગળ વધશે. નહીંતર બીજા બ્રાહ્મણોમાં કે બાવાજીઓમાં કે એમાં તો સાધુ થતા હોય. 7 પેઢી, હું 17 પેઢીમાં કોઈ પટેલનો દીકરો સાધુ નહીં થયો, બધા ભગત થાય. આપણામાં ભગત ઘણા છે, કોઈ સાધુ થયા સાંભળો તમે, કોઈ સાધુ થઈ ગયા. તો આ કેવડા કર્મ કહેવાય, આ કેવડા નસીબ, કેવડી કૃપા કહેવાય, તમે વિચાર કરો. અને જે માણસ આવો બળવાખોર હતો એ માણસ અને સાધુ બનીને સાચા સાધુ બનવાનો પ્રયત્ન કરે. એમ તો
તો એ બધું પ્રારબ્ધમાં હોય છે, થોડુંક ઈશ્વર ઉપર છોડવું. એમ બહારથી બહુ બદલવાનો પ્રયત્ન નહીં કરો, અહીંથી બદલો, બધું બદલી જશે. એની મેળાએ બધું સ્વભાવે બદલી ગયા, સંસ્કારે બદલી ગયા, પરિસ્થિતિ બદલી ગઈ, મનસ્થિતિ બદલી ગઈ. હવે તો બસ છલાંગ લાગે એટલી જ વાર છે. પગે બોળી દીધા ગંગાજીમાં, હવે ડૂબકી જ મારવાની બાકી રહી, ખાલી પગે બોળાઈ ગયા છે. જેને અપરોક્ષ જ્ઞાન કે ને અપરોક્ષ જ્ઞાન બાકી છે, પરોક્ષ જ્ઞાન થઈ ગયું હોય, સમજી લો. આ બધું જાણીએ, સમજીએ અને સ્વીકારી લઈએ એટલે પરોક્ષ જ્ઞાન થઈ ગયું કહેવાય, જીવનમાં ઉતારીએ એટલે. પણ પછી જેમ અત્યારે કોઈ મારું નામ લે ને, હું એમ કહું જ્યોતિબેન, એટલે જ્યોતિબેન આમ ધ્યાન હોય તો આમ વાંચતા હોય આમ આમ કરે, કોણે મને બોલે એવી રીતે અહીંથી બોલાય બ્રહ્મ એટલે તરત આમ થવું જોઈએ, આ તો મારી વાત હાલે છે, બસ એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. હું મારી જાતને બ્રહ્મ તરીકે ઓળખું, સમજું, જાણું અને સ્વીકારું પણ કરું કે હું તો બ્રહ્મ છું. આ નામ તો મારે વ્યવહાર કરવા પૂરતું, ભલે વ્યવહારમાં આપણે નામથી જ બોલીએ અને એમ ન કહીએ કે ભાઈ આ શરીરને હવે તમારી ઘેરે આવવું છે, એવું કહેવાની જરૂર નથી. હું આવું એમ કહી શકાય, પણ આપણે જાણીએ હું એટલે કોણ, એ હું વાસ્તવિક હું કોણ છે એને આપણે ઓળખીએ. અને અત્યારે વ્યવહાર માટે હું કઈ છીએ આ શરીર, એટલે એ રીતે જ્ઞાન થતું હોય છે. જ્ઞાન થાય એટલે કે માથે એક ઠુમકું નવું ન ઉગી જાય, આવું નવું જોઈએ, આવી જ ભૂખ લાગે, આવી જ ઠંડી લાગે, આવો જ તડકો લાગે, આવી જ રીતે માથું ચડી જાય, બધું થાય. પ્રારબ્ધ લઈને આવ્યા છે બધું જ થાય, પણ અંદર ફેરફાર થઈ જાય, અંદર બધું આમ બદલી જાય. આખી ચાવી આમ એક જ ચાવીથી તાળું બંધાઈ થાય ને ખુલે ખરું ને, આમ કરો તો બંધ થાય. અત્યાર સુધી આમ જ કરતા આવ્યા, બધા તાળા જ મારતા આવ્યા, હવે ખાલી આટલું જ કરવાનું, એને ઊંધું ફેરવી નાખો. સંસારને અભિમુખ હતા એટલે બંધનમાં પડ્યા, તાળું બંધ થયું. હવે સંસારને અભિમુખને બદલે પરમાત્માને અભિમુખ થઈ જાઓ, ઊંધા ફરી જાઓ, તાળું ખુલી જાય. ખાલી એટલું જ, પરિસ્થિતિ બદલવાની જરૂર નથી. અહીંયા બદલો, મનસ્થિતિ બદલો. બહિર્મુક્તાને બદલે અંતર્મુક્તા કેળો. ગંગા સતી કહે છે ને કે આવૃત ચક્ષુ કઠોપનિષદમાં આવે છે. ચક્ષુ એટલે દ્રષ્ટિ ઊંધી થઈ ગઈ, એટલે આંખ ઊંધી ન થઈ જાય. કંઈ આંખ તો છે એમને, એ તો બહાર જ જોતી હોય, પણ બહાર જે જોવે છે ને અંદર સમજે છે જુદું. દ્રષ્ટિ તો સાચું જોવે છે, મન અર્થઘટન ખોટું કરે છે. આપણે રજૂ દોરડું જ જોયું, પણ મને નક્કી કે રૂપના સાપ છે, એટલે કાયદેસર સાપ હોય એવી પરિસ્થિતિ પેદા થાય. ધ્રુજારી થવા મને, રવાડા ઊભા થઈ જાય, પરસેવા છૂટી જાય, શ્વાસ ચડી જાય, ભાગમ ભાગ થઈ જાય. સાચો સાપો એવું જ થાય કે નહીં? અર્થઘટન ઉપર આખો આધાર છે. હું જોઉં કે આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ અર્થઘટન બુદ્ધિનું થયું. પણ હું જોઉં કે પુરુષ રૂપે રહેલો પરમાત્મા છે, સ્ત્રી રૂપે રહેલો પરમાત્મા છે. બદલી ગઈ આખી બુદ્ધિ. આ પરિવર્તન કરવાની જરૂર, એને દ્રષ્ટિ પરિવર્તન કહેવાય. તો કહે છે કે આપણે આપણું કામ કરી લો ને, સંસાર જેવો છે એવો રહેવા દો, એને બદલવાની આપણી ઠેકેદારી નથી. એ ઈશ્વર બદલશે, મહાપુરુષોનું કામ છે, એ બદલશે. એના સંગથી એને આદર્શ તરીકે જે સ્વીકારશે એ બદલતા જશે. પછીનો મુદ્દો છે તદેવ શૃણોતી. એને પ્રેમની ભાષા જ સંભળાય. કોઈ કઠોર બોલે કે કોઈ કોમળ બોલે, કોઈ પ્રશંસા કરે કે કોઈ નિંદા કરે, કાંઈ પણ કહે, પરંતુ પ્રેમી ભક્તને એ વાત પ્રેમ નીતરતી હોય એવી પ્રેમપૂર્ણ જ લાગે. એક મહાત્મા આવું કહેતા, પ્રેમ છે ને એવી ચાસણી છે, એમાં જલેબી જેવી વાંકી ચૂંકી વાત પણ જબોડી દઈએ ને તો મીઠી મધ જેવી થઈ જાય. ગમે એવું કઠોર બોલ્યા હોય ને. અને મહાકવિ પેલા ભવભૂતિ, તમે સંસ્કૃતમાં નામ સાંભળ્યું, બહુ મોટા કવિ, પૂર્વના કાલિદાસ ને એ વખતના ભવભૂતિ, એણે એવું કીધું જો હૃદય તમારું પ્રેમથી ભરપૂર હશે તો અહીંથી ગમે એ વાત હૃદયમાં જશે, મધુર જ થઈ જવાની ને. અંદર હૃદયમાં જઈને ડૂબકી મારશે, વાત તો આપણી અંદર અંતઃકરણ સુધી જવાની, કાનથી સાંભળો કે આંખથી જુઓ, પણ અંદર જ જો મધુરતા ભરેલી હશે, પ્રેમ જ ભરેલો હશે, તો ગમે એવી વાંકી ચૂકી વાતે મીઠી મધ જેવી થઈ જશે. કઠોર વાત પણ એમાંય આપણને પ્રેમ જ દેખાશે. હસી કાઢીએ એમ. કોઈ એમ કે અરે આ બેવકૂફ છે, તો આપણને દાદ આવે કે આ સાચી વાત છે, મારા જેવો બેવકૂફ બીજો કોણ હોય, નહીં તો તમારે પનારે શું કામ પડીએ. એ મનમાં સમજવાનું, એ બોલવાનું નહીં પછી. એટલે અંદર મધુરતા હોય ને તો બધું જ મધુર થઈ જાય. પણ અંદર કડવાશ જેટલી ભરેલી છે ત્યાં સુધી સવળી વાતે ઘણી વખત આમ કાન ચમકે કે આ કંઈક ટોન્ટમાં તો નથી બોલ્યા ને, એમ પેલો બિચારો નિર્મળ હૃદયથી બોલતો હોય, આપણને કંઈક મેળો તો નથી મારતો ને. અરે તમારી તો કંઈ વાત થાય ભલા માણસ, આટલું કોઈ કે આપણે શું સમજીએ, કોઈ દી સારું સમજીએ. અરે કાંઈ તમારી તો વાત થાય ભલા માણસ, એટલે આપણે એમ સમજીએ કંઈક આપણી ભૂલ હશે કે શું હશે. ખરેખર આપણી પ્રશંસા કરતો હોય, પણ આવી મભમ વાતને હંમેશા આપણે ઊંધો અર્થ શું કામ રહી છે? કારણ કે અંદર બધું ઊંધું પડ્યું છે.
એ સવડું થઈ જાય ને, અંદર કડવાશ ભરેલી છે. મને મારા માટે જ રુચિ નથી ને બીજાની ક્યાં વાત કરું? આવો હું મને ક્યાં ગમું છું? આવો હું મને નથી ગમતો ને. મારે તો કેવો હું જોઈએ છે? પ્લીઝડ આઈ, પ્રસન્ન હું જોઈએ છે. હું હંમેશા પ્રસન્ન રહું તો હું મને ગમું. પણ આ પ્રસન્નતા તો રહેતી નથી, એક ક્ષણે નથી રહેતી. થોડીક વાર થાય કે કંઈક વાંધો વચકો પડે, મારું મનનું ધાર્યું ન થાય. મનનું માનીને તો આ બધું ઊંધે કાન દીધું. हमारे अखनानी महाराज એવું કે जब अपने मनमानी नहीं होती तो समझ लेना कि उसके मन की उसके मनमानी हो रही है, तो उसमें हमारा कल्याण है. આપણા મનનું ધાર્યું ન થાય ને તો સમજવું કે ભગવાનના મનનું ધાર્યું થાય છે. જેના મનનું ધાર્યું થતું હોય થવા દો ને, તમને શું ફેર પડે છે? બીજા સામેવાળાના મનનું ધાર્યું, સામેવાળાની અંદર ભગવાન બેઠો જ છે ને. એ જેને પ્રેરણા આપે છે ને કે તું આમ કરે, તો થવા દો, કશો વાંધો નહીં. એમાં કંઈ આપણું લૂંટાઈ જવાનું નથી. બધું જ ક્ષણિક છે. એક ક્ષણ, બે ક્ષણ, બીજે ત્રીજા દિવસે તો કાંઈનું કાંઈ થઈ ગયું હશે. કાંઈ જિંદગી પર કોઈ લૂંટી લેવાનું નથી અને કાંઈ લૂંટાઈ જતું નથી. અને જેનું લૂંટાઈ ગયું એનું અભરે ભરાય છે અને લૂંટી લેનાર ભીખ માગતો થઈ જાય છે. એમાં કંઈ નક્કી નથી હોતું. એટલે કોઈ ચિંતા આ જગતની, આ સંસારની કોઈ પરિસ્થિતિની કરવી જ નહીં. એટલે કહે છે કે જે કઠોર બોલે કોઈ, કે કોમળ બોલે, પ્રશંસા કરે કે નિંદા કરે, કાંઈ પણ કહે, પરંતુ જે પ્રેમી ભક્ત છે એને બધું પૂર્ણ જ લાગે. પ્રેમ એક એવી ચાસણી છે કે જેમાં ડૂબીને જલેબી જેવી વાકી વાત પણ મધુર થઈ જાય છે. હૃદયમાં પ્રેમનું માધુર્ય ભરેલું હોય તો ગમે તે વાત ત્યાં સુધી પહોંચે ને, દ્રશ્ય પહોંચે કે શબ્દ પહોંચે કે સ્પર્શ પહોંચે કે રસ પહોંચે, મધુર જ થઈ જાય. નહીં તો કડવું કેને મીઠું લાગે? તો લાગે છે ને કડવું? કારેલાનું શાક મીઠું લાગે છે કે નહીં? આપણે તો ફરમાઈશ કરીએ કે હમણાં કે દિવસના કારેલા નથી કર્યા, ચોમાસું છે, એકાદ વખત કરો, બા કારેલા કરો, ભરીને કરો, ફલાણું કરીને કરો, આમ કરીને કરો. હવે તો કડવા છે ને, કારણ કે અંદર એના માટે પ્રેમ છે એટલે આપણને એ કડવાઈ ભાવે છે, એમ મધુર લાગે. ચા મીઠી થોડી હોય તો ખાંડ નાખી મીઠી કરીએ, બાકી ચા તો કડવી જ હોય ને. પાન, તમાકુ છે એ મીઠું હોય, દારૂ મીઠો હોય, વધુમાં વધુ વપરાય છે, વધુમાં વધુ ખવાઈ પીવાય છે. કારણ કે એના માટે અંદર મીઠાશ છે. મીઠાશ એટલે પ્રેમ. જેના માટે પ્રેમ છે ને એ આપણને સારું જ લાગે. આ તો મેં આવું સાંભળ્યું છે, આપણને ખબર નથી, શાસ્ત્રમાં કંઈ વાંચ્યું નથી. પણ લૈલા મજનૂની જે વાત આવે છે ને, એમાં લૈલા તો જોવી ન ગમે એવી હતી. એટલી આમ બિલકુલ કાળી અને કાંઈ સુંદર ગુંદર નહોતી. પણ મજનૂની આંખે જુઓ તો લૈલા શું છે એ ખબર પડે. એના માટે પાગલ માણસ કેટલો એનો પ્રેમ, તમે વિચાર કરો. આખી જિંદગી આમ રગદોડાઈ ગઈ એના માટે, એટલો એને પ્રેમ હતો. એ લૈલા જરાય સુંદર નહોતી, જરાય સુંદરતાની વ્યાખ્યામાં તો આવે જ નહીં એવી હતી. ટૂંકમાં લ્યો ને, કદરૂપી આપણે કદાચ ચાલો ન કહી, પણ સુંદર તો બિલકુલ નહોતી. તો શું કામ સુંદર લાગી એને? અહીંયા મધુરતા હતી, અહીંયા પ્રેમ એના માટે ભરેલો હતો. જેના માટે પ્રેમ હોય મીઠું જ લાગે. કારેલાનું શાક એ ભાવે જ, બહુ જ ભાવે. કે મારા માટે થોડુંક બહાર જાય ને તો આપણે કહીને જાય બધા જમી લેજો, પણ મારા માટે થોડું રાખજો, કારેલા થોડા રાખજો એમ. એટલે અંદર જો મધુરતા હશે ને તો બહારથી ગમે એવી કડવાશ પણ બધા જે કાંઈ બોલે એમ, તમારા પ્રશંસા કરે કે તમારી નિંદા કરે, એ બધું મધુર જ થઈ જવાનું છે. આવો આ કલ્યાણકારી પ્રેમ સદભાવવાળાને જ પ્રાપ્ત થાય. સદભાવ એટલે નિષ્કપટ માણસ હોય, જેનામાં કપટ ન હોય. ભગવાને કીધું છે ને, મોહે છલ છિદ્ર નહીં ભાવે, મોહે છલ છિદ્ર ન ભાવે. હા, છલ એટલે કપટ અને છિદ્ર એટલે ક્ષતિ. એવું એ મને નથી ગમતું. ભગવાન કે તું ગમે એવો જો કામી છો મને વાંધો નથી, આઈ લો. ક્રોધી છો કાંઈ વાંધો નહીં, લોભ છે આઈ લો, મોહ છે કાંઈ વાંધો નહીં, આઈ લો. ગમે એવો મેલો ગેલો હોય તો એક કપટ હશે ને એ નહીં આવે. ભગવાનને કપટ નથી જોતું બસ. અને આપણે સૌથી વધુમાં વધુ કપટ કરીએ છીએ. એક પણ માણસ આ જગતમાં તમને એવો નહીં મળે કે જેના ચહેરા ઉપર બીજો ચહેરો લાગેલો ન હોય. બહાર દેખાડે જુદું, અંદર હોય જુદું. હંમેશા કપટ ચાલતું હોય. અમારા લોકોને ચાલતું હોય, મહાત્માઓને ચાલતું હોય. એ બેઠા હોય, એકલા બેઠા હોય, દરવાજો જરા ખુલ્લો રાખ્યો હોય. આમ તો જનરલી ન રાખે મહાત્મા, કારણ કે બધા જાણી જાય ને કે અંદર હું કેટલું છે. એમ બેઠા બેઠા જપ કરતા હોય, આમ ટેસ્ટથી બેઠા હોય. એમાં કોઈક આવે, પગલાંનો અવાજ સંભળાય ને આમ જોઈ કે આ ગોપાલભાઈ આવ્યા. કેમ ભાઈ સીધા થઈ ગયા? ના, આમ આપણી છાપ બરાબર રહી જાય ને કે સ્વામી બરાબર કરે છે, આમ ઢીલા પોચા નથી. આ શું થયું? દંભ ન થયો કે નહીં? આપણને ખબર જ નથી આપણે શું કરીએ છીએ. આપણને એમ થાય કે સ્વામીજી અમારામાં જરાય લોભ નથી, અમારામાં જરાય મોહ નથી, મને પૈસાની તો પડી જ નથી.
નથી પડી ને. અહીંયા કંઈક વેચાવા નીકળે અને ઘરેથી કીધું હોય કે આ વસ્તુ બજારમાં તમને આડી આવે તો લેતા આવજો. માની લો કે શાકભાજી જ છે, ટીંડોળા જ છે, હાલો ટીંડોળાનો સંભારો કરવો ને લેતા આવજો. 10 રૂપિયાના 250 ગ્રામ. ભાઈ 250 ટીંડોળા દઈ દે. પછી ખિસ્સામાં હાથનાથી પૈસા કાઢ્યા તો 10-10ની 5 નોટ હતી. કઈ નોટ આપશું આપણે? નબળામાં નબળી હશે એ આપશું, બાકીની બેઠી રહેવાની છે. તો આ લોભ નથી? પૈસાનો લોભ ન હોય તો ગમે એ ન આપી દે, જોઈએ જ નહીં ને. પહેલાં તો સારામાં સારી ન આપીએ તો કાંઈ નહીં, પણ ખરાબ ગોતીને તો ન આપીએ. જે હાથમાં આવે એ આપી દઈએ તો સમજી લેવું કે આપણે સહજ છીએ. સારામાં સારી આપીએ ને તોય અસહજતા છે, સમજો, તોય સહજ નથી. જાણી જોઈને આપણે સારામાં સારી આપીએ, એની મેળાએ દેવાઈ જાય. બસ જે હાથમાં આવે એ દઈ દીધી, બસ. પછી સારી નઠારી જોવે તો સમજવાનું કે લોભ નથી. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, દંભ બધું આપણી અંદર ભર્યું પડ્યું છે, આપણને ખબર નથી. અહીંયા સત્સંગમાં આવીએ એટલે થોડું જરા ડાયલ્યુટ થઈ ગયું, પતલું આછું થઈ ગયું, ઘણું આછું થઈ ગયું. અને બહુ સારી વાત છે. ધીમે ધીમે એ ડાઘ નીકળી પણ જશે. પણ છે ખરો, કોઈ એવા ભ્રમમાં ન રહેવું કે હું તો હવે જરાય કામી, ક્રોધી, લોભી, મોહી નથી રહ્યો, એવું ભેમ ન રાખો. માયા ગમે એ પાછલા દરવાજાથી ઘૂસી જાય ને ખબર નહીં પડે. એટલે જરાય ગફલત મારી, અમારા સ્વામી જેવું કે જ્યાં સુધી આ દેહ છૂટી ન જાય ને ત્યાં સુધી જરાય ગફલતમાં ના રહે. ગમે ત્યારે પૂર્વના અનેક જન્મો પહેલાં પડેલું બીજ હોય અને વાતાવરણ કે યોગ્ય પરિસ્થિતિ મળે તરત ઉગી નીકળે અને ફસકી જાય. આપણે જોયું ને પુરાણોમાં ઘણા બધા ઋષિઓ, અપ્સરાઓ આવે, પુરાણોની લપસી પડે ને એનો તપસ્યા ભંગ થઈ જાય. એટલે એ ખરેખર તપસ્યા ભંગ નથી, તો લીલા છે આપણને સમજાવવા માટે કે આવું ભયંકર તપ કરનાર આટલા મોટા મહાત્મા પણ જો એનું આવું થતું હોય તો આપણી તો શું વિશ્વાસ. આપણે તો બહુ સાવધાન રહેવું પડશે, નહીંતર કંઈ લપસી પડશું ખબર નહીં પડે. એટલા માટે છે એ બધી કથાઓ, એ આપણને સમજાવવા માટે લીલા છે. એ લોકો તો પરમ જ્ઞાની છે, તત્વજ્ઞાની છે, દીર્ઘદ્રષ્ટા છે. એને તો આરપારનું ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું દેખાતું હોય કે આ આમ થવાથી આમ થશે. પણ હવે ઈશ્વરની લીલા છે એટલે એને એક લીલાના ભાગ તરીકે વેશ ભજવવો પડે કે ચાલો ઈશ્વર ઈચ્છે છે કે આવું બનવું જોઈએ તો બને. નહીંતર એવા અત્યંત અને દુર્વાસા હવે કેટલા મોટા તપસ્વી, એને આટલો ક્રોધ હોય પણ ભગવાન એને એ જવાબદારી હોય, એ રોલ હોય પડે તમારે ક્રોધ કરવાનો. તમારે હું કહું અહીંયા અંદરથી ભગવાન પ્રેરણા કરીને એને શાપ આપી દે. એ શાપમાં જગતનું કલ્યાણ હોય, એના કર્મનું ફળ હોય અને જગતનું કલ્યાણ હોય. આપણે આવો મહાત્મા ઉઠીને આવા ક્રોધીને આવો શાપ આપી દે, એ મહાત્મા કેમ ગણવા? એ તો મહાત્મા જ છે, એ ભગવાનને ઓળખે છે, ભગવાનની ભાષા સમજે છે, અંદરથી પ્રેરણા આવે એને પ્રાપ્ત કરે છે, એનો રોલ ભજવે છે. ક્રોધ ક્યારે ક્રોધ કહેવાય કે એ ક્રોધ દ્વેષપૂર્વક થયો હોય. હું ગુસ્સે થાવ ને બીજી ક્ષણે મારા મનમાં એના માટે કોઈ દુર્ભાવ ન હોય તો એ ક્રોધ નથી. બાળકો માટે આપણે ગુસ્સો કરીએ, છોકરો હોય કંઈ તોફાન કર્યો હોય તો ગુસ્સો કરીએ, તમાચો મારીએ, પછી એમ થાય એના માટે વેર બંધાય. આપણા દીકરા માટે કે આપણા દીકરા માટે મનમાં વેરભાવ જાગે તો એ ક્રોધ નથી. ખ્યાલ એવો ક્રોધ નડે આપણને કે જેના કરવાથી અંદર દ્વેષ પેદા થાય, અંદર બળતરા થાય, અંદર એક ડાઘ પડી જાય